ની ગર્લ્સ હોસ્ટેલમાં નોકરી કરું છું અને અચાનક અમને છૂટા કરવામાં આવ્યા છે. કોઈ જાતની માહિતી દીધી નથી અને કાલે એમ કીધું કે 1 તારીખે નહીં આવવાનું, એટલે અમારે આ લોકોએ કઈ જણાવ્યા વિના અમને આવી રીતના કીધું છે. એને માટે અમે કાલે જો અમને નહીં પાછા બોલાવે તો અમે ગમે આંદોલન કરીશું. અહીંયા તમે શું કામ કરતા હતા ને તમને? અહીંયા સિક્યુરિટીમાં નોકરી કરતી હતી છોકરીઓની હોસ્ટેલમાં. હું નંદની ગર્લ્સ હોસ્ટેલમાં નોકરી કરું છું અને અચાનક અમને છૂટા કરવામાં આવ્યા છે. કોઈ જાતની માહિતી દીધી નથી અને કાલે ગોવિંદભાઈ, અમે છેલ્લા 1.5 વર્ષ ત્યાં સિક્યુરિટીમાં કામધેનુ યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટમાં હતા. છેલ્લા 6 માસ થયા અમને માસ્ટર ઉપર લીધા રોજમદાર તરીકે. કાલે કોઈ પણ જાતનું કારણ આપ્યા વગર અમને અધિકારીઓએ છૂટા કરવાનું કીધેલું છે. એટલે હાવ કોઈ જાતનું વાક કારણ દર્શાવ્યા વગર અમને હુકમે છૂટા કર્યા. એ યોગ્ય જવાબ નહીં મળે તો પછી અમે આંદોલન કરશું, ધરણા કરશું. કેટલા લોકો? 30 જણા છે સર. કેટલું વેતન આપતા હતા? શું કારણ હતું? 12,500 રૂપિયા પગાર આપતા મહિનાના. શું કારણ શું આપ્યું? કોઈ જાતનું કારણ જ નથી આપ્યું. અમે બીજો સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ મિલિટરી વાળાને આપી દીધો છે એવું કીધું. ખાલી આમાં ના ચાલે એમ.